જય ખેતલી આપા, જય ગણપતિ બાપા, જય સામુંડમાં, જય મારા ઠાકોરજી, જય હનુમાનજી મહારાજ, જય મારી સામુંડામાં. તો હું 5 ધર્મને માનું છું. 5 ધર્મમાં પ્રથમ પહેલાં મારી કુળદેવી ચામુંડામાં, બીજા મારા ખેતલી આપા, ત્રીજા મારા રાધા કૃષ્ણ, ચોથા મારા હનુમાનજી, પાંચમા મારી કુળની દેવી ચામુંડામાં છે. તો મારે ચામુંડામાંના મારા ઉપર આશીર્વાદ છે કે મને ભક્તિ કરવાની શક્તિ આપે છે, સહન કરવાની શક્તિ આપે છે. ગમે એટલું દુઃખ પડ્યું હોય તો મા મારી ભેળી હોય છે. મને એમ કહે છે કે બટા તું સહન કર, તારી ભેળી છું. તો મા મને સહન કરવાની શક્તિ આપે છે. મારા જીવનની એક વાત કરું કે મારે નાનપણથી જ મારા માવતર ગરીબ હતા. તો એમની હારે ધોરાજી, લાઠી, ભીંડોરા, ઉપલેટા, જૂનાગઢ, તોરણિયા બધે રળવા જતા. એટલે માવતરની હારે દુઃખ જોયેલું છે તે મારામાં સહન કરવાની શક્તિ છે. હું દુઃખ જોઈ શકું છું. પણ હવે એના બાળકોને સહન કરવાની શક્તિ નથી. તો હે પ્રભુ, બાળકોને કંઈક સદબુદ્ધિ દેજો અને સહન કરવાની શક્તિ કરે. પણ હા મા ભગવતી નાની હતી કુંવારી, તઈ મારી પીરમાં દેવી, મારી શિવરીમાં અને મારી કાળકામાં મને શક્તિ દેતા હતા. પૈણા પછી હારે આવ્યા એટલે મા ભગવતી મારી ભેળે મારી ચામુંડામાં છે. પરણીને હારે જઈએ એટલે અમારું કુટુંબ જાદવ છે, જાદવ પરિવાર છે. ઝરમરિયા કુળની દીકરી છું. ચૂડા મારું પીર છે, હાહરું મારું જૂનું અલંપર છે. હાહુ પીરમાં રહેશે એટલે ખીજડીયા મહાળ હાહરું. તો અમારા ઘરનું માણાના મહાળમાં જન્મ થયેલો એટલે મારા હાહુ પૈણા તેદુના મહાળ પીરમાં રહેશે. અમારું ગામ ખીજડીયા દરબારું છે એટલે દરબારું ગામ દરબાર બહુ સારા છે, કોઈને નડેતર રૂપ થાય એવા નથી. પણ પૈણા પછી હારે જઈ એટલે બીકની ખબર પડતી નહોતી. નકરું કામ કર્યું, કામ બહુ કર્યું. પણ ભગવાને કહેવાય છે ને કે જેવી કરણીની કઠણાઈ હોય ભોગવવી પડે, જેવું વાયુ હોય એવું લણવું પડે. દીકરીનો જન્મ થયો મોટીનો, બીજી દીકરી, ત્રીજી દીકરી, 4 દીકરી, 5 દીકરી, 6 દીકરી. 6 દીકરી રહી, 6 દીકરીનો જન્મ થયો. મોટી શોભા, બીજી વનિતા, ત્રીજી ભૂમિ, ચોથી ડિમ્પલ, 5મી વિદ્યા, 6ઠી ગાયત્રી. તો પણ હું હિંમત નથી હારી. મારા ઘરનું માણા પણ હિંમત નથી હાર્યું. કહેવાનું એટલું જ છે કે મારી ગાયત્રી નાની હતી, 4થું ધોરણ ભણતી અને એને પપ્પા ગુજરી ગયા છે. તો મારી નાની દીકરી એના પપ્પાના એક ઝાઝા જોયા નથી એટલે મને બહુ દુઃખ લાગે. પણ હું એને પપ્પાની અને માની બે હૂંફ આપું છું. ખીજાવું પણ છું, વઢું પણ છું, વાલ પણ કરું છું. પણ દીકરો નથી. 3 પરણાઈ, 4 હારે છે, 2 બાકી છે. કહેવાનો મતલબ એટલું જ છે કે કહેવાય છે ને ધણી મરે એટલે આપણું કોઈ ન હોય. 5-15 દી થામું જોવે, પછી કોઈ જોવે નહીં. પણ મારી ભેળા મારા હારા છે. મારા હારા કુળદેવી ચામુંડામાંના ભુવા હતા. તો મારા હારા મારા માવતર જેવું કામ કરે. પપ્પા પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. કોઈ પણ મારા હારા નામ લઈને કામ કરું એટલે મારું કામ થઈ જાય છે. મારી મા ભગવતી મારી હારે છે, મારા હારાય મારી હારે છે. એટલે મને દુઃખ આવી અને વયું જાય છે, ખબર પડતી નથી. પણ 2024ની સાલ નવરાત્રિના નોરતા, બીજા નોરતે મારી દીકરીનું પુલ ઉપરથી પડી ગઈ હતી. જબરજસ્ત એક્સિડન્ટ થયું હતું. કોમામાં વહી જઈ એવી થઈ ગઈ હતી. પણ કહેવાય છે ને કે આવડદા હોય એટલે એનો કોઈ વાળવાકો ન કરી શકે. તો સુરતના લોકોએ મને ઘણાએ સપોર્ટ કર્યો છે. અમારી સોસાયટીના મારી પડખે આહિરે છે રમેશભાઈ ચાવડા, એને સપોર્ટ કર્યો. આલાભાઈ આહિરે એને સપોર્ટ કર્યો. ભરતભાઈ અમારા જાદવ પરિવારના પ્રમુખ, એને સપોર્ટ કર્યો. બાકી ગુપ્ત આવ્યા છે થોડા ઘણા, એ કોઈએ નામ નથી બતાવ્યું. પણ બધાના હું લૂણી છું. મારી દીકરીને દવાખાનામાંથી બચાવી.
22-23 જમણ દવાખાને રહ્યા. ડૉક્ટરે કીધું તું વરસ દિવસનો કાટલો છે, તમારે વરસ દિવસની દવાખાને રહેવું પડશે. પણ મારી ભગવતીની દયાથી અમે ઘરે વહી આવ્યા. 24 દિવસે દશમના દિવસે ઘરે આવ્યા. 2024 દશમના દિવસે ઘરે આવ્યા. દિવાળી હગાવાલા બધા દેહમાં વહી ગયા. તો હગા દેર છે 2. તો મોટો દેર રાજકોટવાળો, લક્ષ્મણ નામ છે એનો છોકરો પોલીસમાં. તો સવારમાં ઉતર્યા અને ખબર કાઢી અને સાંજે વહી ગયા. દવાખાનેથી ને દવાખાને, ઘરે પણ નથી આવ્યા. કારણ કે એનો ભાઈ નથી એટલા માટે. પણ બીજો નાનો અહીંયા રહેશે તો એ દવાખાને આવીને વયો જાય. પૂછ્યું નથી એ કંઈ ભાઈઓએ કે ભાભી તમારી પાસે પૈસા છે કે નથી. કંઈ વાંધો નહીં, એમનું માન કરતા હોય તો મને ક્યાંથી દે. મારે લેવાની લાલચ નથી. પણ દિવાળીએ ઘરે આવી ગયા. એના છોકરાના લગ્ન હતા. તો કે ભાભી તમારે ગમે એમ કરીને આવવું પડશે. અમે કીધું સારું, સોડી હાજી થઈ જાય હતા આવજો. પણ હાજી થઈ જાય એટલે અમે ઘરે ગયા, લગ્નમાં ગયા. એના છોકરાના લગ્ન કર્યા. લગ્ન કરીને અમે આવતા રહ્યા. પછી તોય એમ નથી કીધું કે ભાભી તમારી પાસે છે કે નથી, કેમ છે કેમ. કંઈ વાંધો નહીં, ભલે નથી પૂછ્યું. દુઃખ એક જ વાતનું છે કે પછી દીકરાનો એનો ખોળો ભરવાનો છે. ખોળો ભરી આવ્યા, ખોળો ભરીને આવતા રહ્યા. પછી એની વહુને દીકરો નાનો છે. નો ફોન કર્યો, નો પૂછ્યું કે ભાભી વહુને દીકરો નાનો છે. લગ્ન થઈ ગયા એટલે પતી ગયું. મારા કાકાજીનો છોકરો ભૂવો છે માતાજીનો, અશોક નામ છે એનો. એ અને હિંમતભાઈ 2 ભાઈઓ બાજા હતા. તો એકનો એક છોકરો છે એને કાપી નાખવાની, મારી નાખવાની વાતે પૂગી ગયા હતા. તો મને એમ કીધું કે ભાભી અશોક આરે આપણે નહીં બોલવાનું. અમે કીધું સારું હાલો, હું મોટી છું, મારથી ન બોલાય. તો હું નહોતી બોલતી. આજે 2 ભાઈ એક થઈ ગયા અને મને એકલી રાખી દીધી. લગ્નમાં સમાધાન કરીને 2 એક થઈ ગયા. મને પૂછ્યું નહીં ભાભી સમાધાન કર્યું. મેં કીધું સારું ભલે વાંધો નહીં, એક થઈ ગયા તો થઈ ગયા છે ને. પણ મને દુઃખ એક વાતનું છે કે એ 2 ભાઈ, એના ભાઈ બાપ થઈ ગયા તે કોગળો કરવા નથી ઊભો રહ્યો, નથી હુંવાળા ઉતારવાનો ઊભો રહ્યો. તમારા 2 ભાઈની બાંધણ મારા ધણી ઉપર ઉતરી તો મારી દીકરીને ખબર નથી પૂછી. એટલે ભાઈ હું છોડ્યું મારા ઘરેથી લઈને આવી હતી, મારા પીરમાંથી લઈને આવી હતી. તમારા કુળની છે, તમારી દીકરીઓ છે. સારું છે મને ભગવાને જીગર આપી, તેવું બધાનું પૂરું કરી શકું. આગળ વાત નથી કરી. હજુ તો ઘણું ભરાઈ ગયું, ઘણું કહેવું છે પણ નથી કહી શકું એમ. જય શ્યામમાં.